ભાવનગર જિલ્લાના પાલીતાણાની રાજસ્થળી વીડી ખાતે જે 1700 જેટલા જંગલના વૃક્ષો કાપી નાખી તેના લાકડાને વેચી દેવાનું જે મસમોટું કૌભાંડ ઝડપાયું હતું તે મામલે હવે ફોરેસ્ટ વિભાગના 2 કર્મચારીઓની ધરપકડ કરી લેવામાં આવી છે, જેની વિગતે વાત કરીશું અમારા અહેવાલમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપનો યશપાલસિંહ ચૌહાણ। આજથી 10 દિવસ પહેલા એટલે કે તારીખ 9 મેના રોજ ભાવનગરના પાલીતાણાના જે ડીસીએફ છે જે ચિરાગ અમીન તેમના દ્વારા એક શંકાસ્પદ જે ટ્રક છે તેને રોકવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેની પૂછપરછ કરવામાં આવતા શંકાસ્પદ રીતે આ ટ્રકમાં લાકડા ભરેલા હોય, જેને લઈને જે નોર્મલ વિભાગના ડીસીએફ છે ઇન્ચાર્જ જે ડીસીએફ છે અક્ષય જોશી જૂનાગઢના તેમને ધ્યાન દોરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તપાસનો ધમધમાટ શરૂ કરતા ભાવનગરથી લઈને ગાંધીનગર સુધી ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ તેમજ અધિકારીઓના પગ નીચેથી જમીન છે તે સરકી ગઈ હતી, કારણ કે જે ભાવનગરનું જે પાલીતાણા હેઠળ આવતી જે રાજસ્થળી વીડી છે 563 હેક્ટરમાં જે પથરાયેલી આ વીડી છે જેમાં 25 થી 26 જેટલા સિંહ છે તે વસવાટ કરી રહ્યા છે। 17 સિંહોનું આ ગ્રુપ છે, તેમાંથી 1700 થી વધુ જે ઝાડવા છે તે કાપી નાખવામાં આવ્યા હતા અને તેને જે બારોબાર વેચી દેવાનો જે મામલો હતો તેને લઈને સૌ પ્રથમવાર છે તે ભાવનગરના જે પાલીતાણાના જે ફોરેસ્ટર છે કરશન ગોહિલ તેમજ જે ગાર્ડ છે કલ્પેશ ડાભી તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ તપાસના અંતે તેમની સામે હવે છે તે નામજોગ ગુનો દાખલ કરી તેમની ધરપકડ કરી લેવામાં આવી છે। મોડી રાત્રે ફોરેસ્ટર કલ્પેશ ગોહિલને મોરબી ખાતેથી છે તે અટકાયત કરવામાં આવી છે, તેમજ ગાર્ડ સંજય ડાભી છે તેમની મહુવા ખાતેથી છે તે અટકાયત કરી લેવામાં આવી છે। સાથે જ જો વાત કરવામાં આવે આ કેસમાં તો 1680 કરતા જે વધુ વૃક્ષો કાપી નાખવામાં આવ્યા છે તે અનામતમાં આવતા કોઈ એમાં વૃક્ષો નથી, પરંતુ ફોરેસ્ટનો નિયમ છે કે 23 સેન્ટીમીટરથી જે નાના વૃક્ષો છે તે જ કાપવાના હોય છે। જાયકા નામનો જે પ્રોજેક્ટ છે તે આ વીડીમાં લાવવાનો હતો તેવું અમારા ફોરેસ્ટના સૂત્રો છે તે કહી રહ્યા છે, જેને લઈને ભાવનગરના જે ડીસીએફ છે યોગેશ દેસાઈ તેમના દ્વારા મૌખિક સૂચના આપવામાં આવી હતી કે વીડી છે તે સાફ કરવામાં આવે, પરંતુ આ ફોરેસ્ટના કર્મચારીઓ તેમજ અન્ય લોકો છે તે આખું જંગલ જ સાફ કરી નાખ્યું તેવું કહી શકાય, કારણ કે 1700 કરતા વધુ વૃક્ષોનું જે છે તે છેદન કરી નાખવામાં આવ્યું છે, તેને કાપી નાખવામાં આવ્યા છે। 100 થી 200 સેન્ટીમીટર જે મોટા વૃક્ષો છે તે પણ કાપી નાખવામાં આવ્યા છે। આ મામલે એક ટ્રક તેમજ જેસીબી છે તે પણ ફોરેસ્ટ વિભાગ દ્વારા કબજે કરવામાં આવ્યું છે। સાથે જ જે તળાજા તાલુકાના તરસરા ગામનો બુધાભાઈ ચૌહાણ નામનો જે વ્યક્તિ છે જે લાકડા કપાવનાર હતો તેની પણ અત્યારે છે તે પૂછપરછ કરવામાં આવી રહી છે અને તેમનું પણ નિવેદન નોંધવામાં આવ્યું છે। સાથે જ આ કેસની તપાસ છે તે ભાવનગરના નોર્મલના એસીએફ છે અનિલ રાઠવા તેમને તપાસ સોંપવામાં આવી છે। તેમની સાથે નવજીવન ન્યૂઝે વાત કરી હતી ત્યારે તેમણે જણાવ્યું હતું કે આ બનાવ છે તે સામે આવ્યો છે, ઇન્વેસ્ટિગેશન હાલમાં શરૂ છે। અમે ત્યારે પૂછવામાં આવ્યું હતું કે આ લાકડા છે તે કોને વેચવામાં આવ્યા છે, તેમનું કહેવું છે કે પ્રાથમિક તપાસમાં તેવું જાણવા મળ્યું છે કે મહુવામાં પંચવટી ડિહાઇડ્રેશન નામની કંપની છે તેમાં 4 ટ્રક લાકડા છે તે ખાલી કરવામાં આવ્યા છે। સાથે જ મહુવાના સાવરકુંડલા રોડ ઉપર આવેલ ઓરાપુર નામની જે કંપની છે ડિહાઇડ્રેશનની તેમાં અંદાજિત 7 ટ્રક જેટલા લાકડા છે તે ખાલી કરવામાં આવ્યા હોવાનું પણ તેમણે છે તે જણાવ્યું હતું। સાથે જ તેમણે કહ્યું હતું કે 23 સેન્ટીમીટરથી નીચેનો જે માલ છે તે સાફ સફાઈ કરવાવાળા જે કર્મચારીઓ છે તે લઈ જવાના હતા, પરંતુ હજુ તેની તપાસ છે તે શરૂ છે। આમ કહી શકાય કે ભાવનગરનો જે નોર્મલ વિભાગ પાલીતાણાનો જે વિભાગના જે અધિકારીઓ છે તે ઊંઘતા ઝડપાઈ ગયા હતા। તેના જે અધિકારી છે આરએફઓ છે પાયલ જોશી તેમને ભનક સુદ્ધા ન આવી કે તેમની હેઠળ તાબામાં આવતું જે તંત્ર છે તે શું કરી રહ્યા છે, શું ખેલ કરી ગયા છે કે જંગલ છે તેમણે ખાલી કરી નાખ્યું છે, છતાં તેમને કેમ ખ્યાલ ન આવ્યો। ભાવનગરમાં બેસતા અધિકારીઓ છે તેમને ખબર કેમ ન પડી કે તેમને જે નીચે અંડરમાં આવતું જે અધિકારીઓ છે જે કર્મચારીઓ છે તે જંગલ સાફ કરી નાખ્યું છે। કહી શકાય કે મોટી બેદરકારી છે તે ભાવનગરમાંથી ફોરેસ્ટ વિભાગની સામે આવી છે। કહી શકાય છે કે સૌરાષ્ટ્રમાંથી સૌથી મોટું જંગલમાં લાકડા કાપીને વેચી નાખવાનું આ કૌભાંડ છે તે સામે આવ્યું છે। આ મામલે અમે જે કેબિનેટ મંત્રી છે અર્જુન મોઢવાડિયા તેની સાથે અત્યારે ટેલિફોનિક સંપર્ક કર્યો હતો નવજીવન ન્યૂઝ દ્વારા, ત્યારે અર્જુનભાઈ દ્વારા કહેવામાં આવ્યું છે કે મારા ધ્યાને હજુ આ ઘટના છે તે આવી નથી અને હું ચોક્કસથી તપાસ કરાવીશ, ત્યારે મારા ધ્યાનમાં જે વસ્તુ આવશે તેની ઉપર પગલામાં લેવામાં આવશે। આમ કહી શકાય કે કેબિનેટ મંત્રી છે તેમને પણ હજુ આટલો મોટો કાંડ થઈ ગયો છે, તેમને ખબર નથી કે તેમના તાબાના અધિકારીઓ શું કરી રહ્યા છે શું નથી કરી રહ્યા। તેમને પણ આ વાતનું સંજ્ઞાન લેવું પડશે કે અધિકારીઓ શું કરી રહ્યા છે। ઉચ્ચ અધિકારીઓ છે તે અત્યારે વિદેશ ટહેલવા નીકળી ગયા છે, માટે ઇન્ચાર્જથી ગાડું છે તે ગબડાવાઈ રહ્યું છે। મારી પાછળ અત્યારે તમે જે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો તે ભાવનગરની ફોરેસ્ટ નોર્મલ રેન્જના દ્રશ્યો છે। બંને જે આરોપીઓ છે તેમને અત્યારે અહીંયા તેમની પૂછપરછ છે તે ચાલી રહી છે। જંગલમાં અત્યારે તેમનું પંચરોજ કામ છે તે પૂર્ણ કરી દેવામાં આવ્યું છે। જે વીડી આવેલી છે ત્યાં 563 હેક્ટરમાં પથરાયેલી આ જે વીડી છે તેમાં છે તે આ લાકડાનો સમગ્ર કૌભાંડ છે તે બહાર આવ્યું છે। અનેક અધિકારીઓના પગ નીચેથી જમીન
જમીન સરકી જાય તેવડું આ મોટું કૌભાંડ છે. જો ફોરેસ્ટ વિભાગ દ્વારા આની છે તે યોગ્ય તપાસ કરવામાં આવશે તો અનેક અધિકારીના પગ સુધી આ જે લાકડા કૌભાંડનો રેલો છે તે પહોંચી શકે છે અને અનેક અધિકારીઓની નોકરી ઉપર પણ સવાલ ઊભા થઈ શકે તેવું લાગી રહ્યું છે. સતત 10 દિવસથી ચાલતું જે આ સમગ્ર કૌભાંડ છે તેને ઢાંકવા માટે અધિકારીઓ છે તે ભારે ધમપછાડા કર્યા છે, પરંતુ નવજીવન ન્યૂઝ છે તે તમને એક્સક્લુઝિવ સમાચાર છે તે આપી રહ્યું છે. તમે જે દ્રશ્યો અત્યારે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તે આ વીડીના જે દ્રશ્યો છે, જે રાજસ્થળી વીડી આવેલા છે તેના દ્રશ્યો છે. જંગલ છે કહી શકાય કે તેમણે સાફ કરી નાખ્યું છે. જ્યારે કૌભાંડ બહાર આવ્યું ત્યારે 3 દિવસ જેટલો સમય તો માત્ર કેટલા ઝાડવા કાપ્યા છે તેને ગણતા અધિકારીઓને છે તે પરસેવો છૂટી ગયો હતો અને 3 દિવસ સુધી છે તે ખ્યાલ નહોતો આવ્યો કે કેટલા ઝાડવા કપાઈ ગયા છે. આ મામલે હવે ફોરેસ્ટ અધિકારીઓ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. તેવું તપાસનું માત્ર નાટક છે તે રચાઈ રહ્યું છે. કેવી તપાસ થશે, કેટલી તપાસ થશે? અગાઉ પણ ફોરેસ્ટ વિભાગના અનેક કૌભાંડો છે તે સામે આવ્યા છે, પરંતુ તપાસના માત્ર નાટકો છે તે થઈ રહ્યા છે. સિંહોની ઉપર અત્યારે છે તે ઘાત બેઠી હોય તેમ ભાવનગર જિલ્લામાં સિંહોની સંખ્યા ખૂબ જ વધી છે. ખાસ કરીને પાલીતાણાના શેત્રુંજી રેન્જની વાત કરવામાં આવે તો સિંહોનું આ બીજું ઘર છે તે માનવામાં આવી રહ્યું છે. સાસણમાં જે એન્ક્રોચમેન્ટ વધ્યા હતા ત્યારબાદ સિંહોનું સ્થળાંતર છે તે આ વિસ્તારોમાં અમરેલી હોય કે ભાવનગર જિલ્લો હોય ત્યાં સ્થળાંતર થયું છે. પરંતુ કહી શકાય કે સિંહોની જાણે માઠી દશા છે તે ફોરેસ્ટના કર્મચારીઓ જ બેઠા હોય તેવો ઘાટ છે તે ભાવનગરમાંથી સામે આવ્યો છે. થોડા જ કલાકોમાં હવે જે બંને ફોરેસ્ટના જે કર્મચારીઓ ઝડપાણા છે તેમને ભાવનગર પાલીતાણાની કોર્ટમાં રજૂ કરવામાં આવશે ને ત્યાં તેમના રિમાન્ડ માંગવામાં આવશે. કેટલા લોકો આ કેસમાં તેમની સાથે સામેલ હતા, લાકડા અન્ય છે તે ક્યાં મોકલવામાં આવ્યા છે, શું પૈસાનો કોઈ આમાં વહીવટ છે તે કરવામાં આવ્યો છે કે કેમ, અધિકારીઓ આમાં કોઈ સામેલ હતા કે કેમ, મંજૂરી મળી હતી તો લેખિત મંજૂરી મળી છે કે કેમ, તેવી અનેક તપાસ છે તે પોલીસ દ્વારા કરવામાં આવશે. જે ફોરેસ્ટના જે અધિકારીઓ છે તેમના દ્વારા આ તપાસનો ધમધમાટ છે તે હવે શરૂ કરી દેવામાં આવ્યો છે. કહી શકાય કે ભાવનગરમાંથી સૌથી મોટું કૌભાંડ છે તે આવ્યું છે. નવજીવન ન્યૂઝ છે તે પળે પળની અપડેટ તમને આપતું રહેશે. માટે આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જોવું રહ્યું આગામી સમયમાં ફોરેસ્ટ વિભાગ જ્યારે કોર્ટમાં આરોપીને રજૂ કરશે, કેટલા દિવસના રિમાન્ડ છે તે મંજૂર કરવામાં આવે છે અને કેટલા દિવસના રિમાન્ડ છે તે માંગવામાં આવે છે તે તો હવે આવનારા સમયમાં જ ખ્યાલ આવશે. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, પાલીતાણા.